ગુડ મોર્નિંગ બટ અત્યારે રાત છે પણ તમને બધાને ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. આપણે જવાનું છે ગાંધીનગર. આપણું એક જીફા કરીને બહુ મોટો એવોર્ડ થાય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો. એની અંદર હોપફુલી અત્યાર સુધી એવું લાગે છે કે અમારું ત્યાં ટ્રેલર બતાવવાના છે. સો અમે એના માટે જઈ રહ્યા છીએ એન્ડ મારું પહેલું ફિલ્મ અને એનું ટ્રેલર ત્યાં બતાવશે તો મારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય. સો શું કહું ભાર્ગવભાઈ? હા કહેવાય. તો અત્યારે અમે નીકળીએ છીએ અહીંથી ઘરેથી નીકળી ગયા છીએ. સવારે અમે અમદાવાદ પહોંચશું, પછી ત્યાં એક ફ્રેન્ડના ત્યાં જશું. શું કહેવાય કે ત્યાંથી અમે લોકો હારે નીકળવાના છીએ. તો હોપફુલી મેં અત્યારે દવા તો પી લીધી છે જેથી કરીને મારું ગળું સારું થઈ જાય. પણ જો ઇફ સવારે ગળું સારું નહીં થયું તો રેકોર્ડિંગ કેન્સલ કરવું પડશે, બાકી રેકોર્ડિંગ કરવું પડશે એવું છે. સો યા ચલો અભી ચલતે હૈ સો હેલો ગાઈસ, તો અત્યારે થઈ ગયા ફ્રેશ એક નંબર. બેને થઈ ગયા એમ ના હોય બેટા. સવારે 6:30 વાગે પહોંચ્યા આપણે. પછી અમે સુઈ ગયા. અમે બ્લોગ નથી બનાવ્યો કેમ કે આખું રસ્તે ટ્રાવેલ કરીને આવ્યા તો મસ્ત ઊંઘ કરવાની જરૂરી હતી કેમ કે પછી ફંક્શનમાં પેલું થાત. તો ગાડી ચાલુ કર ને એસી ફૂલ કર, મારું બધું જાય મેકઅપ બધોય આ કઈ રહી એસી હાલ. તો અત્યારે હવે ફ્રેશ થઈ ગયા એક નંબર કર પેલાના. અને આવીને સુઈ ગયા હતા. આવીને સીધા સુઈ ગયા. ઉઠા હમણાં થોડાક વાર પહેલા. પછી ફ્રેશ થયા, કપડા ચેન્જ કર્યા. અત્યારે તૈયાર થઈને નીકળીએ છીએ ફોર जीफा. सो या गाइस चलो अभी चलते हैं गुजरात का सबसे बड़ा अवार्ड अटेंड करने के लिए. और उसके साथ मैं कैसी लग रही हूँ प्लीज़ कमेंट कीजिएगा. और मेरा ट्रेलर भी वहाँ पे लॉन्च होने वाला है तो प्लीज़ हमारे साथ बने रहिएगा हमारा ट्रेलर देखने के लिए, क्योंकि वो अभी यूट्यूब पे नहीं आएगा. आपको पहली बार हम दिखाएंगे हमारे ब्लॉग के अंदर. सो या गाइस चलिए मुसीम भाई આવી ગયા ભાઈ. પ્લીઝ ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો અમને. તો ગાઈસ બેલ્ટ ભર દીધો એક નંબર. તને માર્યો ને? માર્યો મને માર્યો. બેન ક્યાં ગયા? બેન અહીંયા વી પ્રભાતસિંહ પેરા છે આપડા. ઓ આઈ ગયો. હાય હા એમ જો આમને બેલ્ટ મારી દીધો. અમારે પહેરવાનો છે પરમ. ઓકે તમારે પહેરવાનો હવે. તો અહીંયા ચીફોન એવોર્ડ જો અહીંયાથી આટલું છે અને બધા બેલ્ટ મારીને એન્ટ્રી. તો બેનના જાજા બધા ઇન્ટરવ્યૂ લેવાય છે અહીંયા અત્યારે. જ્યાં હજી થોડાક આલિયસ તો ઇન્ટરવ્યૂ, જ્યાં આલિયસ તો થોડાક ઇન્ટરવ્યૂ. અહીંયા બધા એમાં ચાલે અત્યારે બધાય. જો ગોરખનાથ અને પછી એને ઉઠાવી મારું મન મોરબાની ધન
ધનગાટ કરે મન મોરબાની ધનગાટ કરે મન મોરબાની ધનગાટ કરે હે મારું મન મોરબાની ધનગાટ अभी कीटानी बात कर दो हाँ थयु શું આમ સાંભળજો Director of the Year and the nominations are Agantuk यस क्या बात है પહેલી ફેર આવ્યો एक मारी अंदर कलाकार तरीके नहीं અરે પ્લીઝ સંભળાવ ને પણ પેલા આપણે બધા નમિતા બચ્ચન ને બધા રિવોર્ડ પડતા એવું જ हाँ એવું જ છે फिल्मों बने थे ना જોઈએ હવે કેવું फ्लोर पर बने थे ना બધા હીરો આવે છે ગાઈસ તો જોઈએ ને તમને બતાવે ઉપર हाँ टेबल और એટલે આવું ટેબલ વરસાદ થોડી ના આવવાનો છે કાંઈ એડિટર અચ્છા એડિટર હો યસ ટેબલ પર ફિલ્મો બને છે અત્યારે કઈ વરસાદ આવવાનો છે ઉપર છત આખી બદલી નાખવામાં આવે છે કાયા પલટ કરી દેવામાં આવે છે મારી સાથે એમાં એક ઉદાહરણ એમાં જોઈએ ને ત્યારે કેવું લાગે ખબર હું એક મંટો નામની બોલિવૂડની ફિલ્મમાં હતો પહેલી ફિલ્મ મારી મને એમ થયું કે ક્યાં બાત હે મિત્રોને જોવા લઈ ગયો કે મારો નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એક scene. क्या बात है સાહેબ હું ગયો ઓડિટોરિયમમાં આજ વસ્તુ બતા આ મજબૂત પાયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોપ્યા છે એ લોકોને એક ટ્રિબ્યુટ આપીએ આ દિવસે બહુ અપ્રોપ્રિએટ છે નામ છે તાંડવ અને હું ખાસ મેન્શન કરીશ મિસ્ટર પ્રભાતસિંહ રાજપૂતને નું કારણ કે તેઓ પ્રોડ્યુસર એક્ટર છે સો આપણે પ્લીઝ એ ટ્રેલર પર નિહાળીએ આ કથા સત્ય ધર્મ અને કર્મના સિદ્ધાંતની છે ભલે આ કળયુગનું ગુરુ નહીં નહીં કે તમે આ કેસ કરો છો અને તમને હજુ સુધી કોઈ સફળતા મળી નથી આઈ નીડ રીઝન એક વસ્તુ છે શું તમે તો રાજપૂત જાઓ છો ને જેમ તો તમે બહુ રમો હવે અમારી ટાર્ગેટ તો એક છે પરંતુ ઓપ્શન આખું સાહેબ કળયુગ છે શિવ જો સિસ્ટમ સાફ નહીં થાય તમારે સુદર્શન ચક્ર ચલાવવું પડશે રાજા તો ઘણા હોય પણ જંગલનો રાજા એક જ હોય જલેગા જરૂર જોવાનું તો હવે એ જ છે કે કોનો શિકાર થવાનો છે ના અત્યારે હું બહાર નીકળી ગઈ ભૂલી જાય છે ટ્રેલર વિડીયો મને ભૂલી ગયા ને તો હું યાદ હું ઓ દાદી આવી પગે લાગી લો પણ હું બહાર નીકળી હું જોઈ લઈશ ટ્રેલર બેટા ક્વેશ્ચન કેમ છો બસ મજા સરસ ડાન્સ કર્યો તમે થેન્ક યુ સો મચ અમિતભાઈ તમે તો નહીં ઓળખતા હોય પણ હું ઓળખાણ આપું ગુજરાતી સો હાય ગાઈસ કાલે અમે ગયા હતા જીફામાં એન્ડ જીફામાં અમારું ટ્રેલર બતાવ્યું પછી ત્યાંથી અમે નીકળીને શું કહેવાય કે ઓફિસે ગયા હતા ફિલ્મ પટારો ત્યાં બધા લોકો બેઠા હતા પછી રાતે બહુ લેટ થઈ ગયું પછી મેં વ્લોગ કાંઈ શૂટ નહોતો કર્યો
હવે અત્યારે અમે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે. બીજો દિવસ થઈ ગયો છે, 4:30 જેવું વાગી ગયું છે એન્ડ રાતે લેટ પહોંચશું. તો આ બ્લોગની અંદર આટલું જ. અહીંયા બહુ મસ્ત મોગલમાનું મંદિર છે રસ્તામાં, તો અમે ત્યાં ઉભા રહ્યા હતા. તો આ બ્લોગમાં આટલું જ. મળે જલ્દીથી નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. ટાટા કહી દો. ટાટા. તો આવજો. બાય બાય. ટાટા. ખુશ રહો, ખુશ રાખો અને ફેમિલી સાથે રહ્યો.